મોનિટરિંગ સેલે વડોદરા શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા લક્ષ્મીકાંત દેસાઈની હેરોઇન કેસમાં ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા લક્ષ્મીકાંત દેસાઈની ₹47,98,000ના હેરોઇન કેસમાં ધરપકડ કરી છે. હેરોઇન લાવનાર પેડલર સાથે લક્ષ્મીકાંતની સીધી સંડોવણી એસએમસીની તપાસમાં ખુલતા જ ગતરોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એએસઆઈ લક્ષ્મીકાંતને વડોદરાની કોર્ટમાં રજૂ કરી તપાસના વિવિધ મહત્વના મુદ્દાઓ દર્શાવતા કોર્ટે આગામી 5મી ફેબ્રુઆરી 2026 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ વડોદરા પોલીસ કમિશનરે લક્ષ્મી દેસાઈને સસ્પેન્ડ કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશન પર એક શખ્સ હેરોઇનનો મોટો જથ્થો લઈને આવનાર છે. બાતમીના આધારે એસએમસીની ટીમે વોચ ગોઠવતા અમરીકસિંહ માલ્હીને રેલવે સ્ટેશન પર પોલીસ હોવાની ગંધ આવી ગઈ હતી. પોલીસથી બચવા તેને દિવાલ કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દિવાલ કૂદી જતા તેને પગમાં ફ્રેક્ચર થયું છે અને એસએમસીની ટીમે તેને ફિલ્મી ઢબે પકડી પાડ્યો હતો.